નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આપણે પાછળ 8 આઈપીઓમાં તમામ આઈપીઓ વિશે તમને વિગતવાર માહિતી આપી અને છેલ્લે આઈપીઓનો સારાંશ પણ આપ્યો કે કઈ આઈપીઓમાં એપ્લાય કરવું અને કઈ આઈપીઓમાં એપ્લાય ન કરવું, અને તે તમામ આઈપીઓ આપણા અંદાજા મુજબ જ પરફોર્મ કર્યું છે. હવે ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. મેઇન બોર્ડ ઉપર આવી ગયો છે વધુ એક આઈપીઓ. કંપનીનું નામ છે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ. આ કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને બેલનું નોટિફિકેશન પણ ઓન કરી રાખજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આઈપીઓ શરૂ થાય છે 31 ડિસેમ્બર 2024 અને પૂર્ણ થશે 2 જાન્યુઆરી 2025. આઈપીઓની કુલ સાઇઝ છે 260 કરોડ રૂપિયા, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 184 કરોડનો અને ઓફર ફોર સેલ છે 75 કરોડની. ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 204 થી 215 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 79 શેરની અને એક રિટેલ અરજીની રકમ થઈ છે 14,835 રૂપિયા. સ્મોલ એચએનઆઈમાં અરજી કરવા માટે 966 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થશે 2,07,690 રૂપિયા. અને બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 4,692 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થશે 10,08,780 રૂપિયા. હવે વાત કરીએ અનામત અરજીઓની, તો આઈપીઓ નાનો છે તેથી રિટેલર કોટામાં 61,377 અરજીઓ, સ્મોલ એચએનઆઈ કોટામાં 626 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટામાં 1,253 અરજીઓ અનામત રાખવામાં આવી છે. તો આ વાત કરીએ આપણે ટાઈમ ટેબલની. હવે આપણે વાત કરશું કંપનીના વ્યવસાયની અને કંપની વિશે માહિતી મેળવશું. કંપનીનું નામ છે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ. નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવી ગયો હશે કે 1994માં સ્થાપિત ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ એ ટ્રેક્ટર અને પિક એન્ડ કેરી ક્રેન્સ અને અન્ય હાર્વેસ્ટ સાધનોનું ઉત્પાદન કરતી કંપની છે. કંપની 2 બ્રાન્ડનું સંચાલન કરે છે, ઇન્ડો ફાર્મ અને ઇન્ડો પાવર. તેઓ તેમના ઉત્પાદનો નેપાળ, સિરિયા, સુદાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં નિકાસ પણ કરે છે. કંપની 16 હોર્સ પાવરથી 110 એચપીની રેન્જના ટ્રેક્ટર્સનું ઉત્પાદન કરે છે અને 9 થી 30 ટનની રેન્જ પિક એન્ડ કેરી ક્રેન્સ બનાવે છે. વાત કરીએ આગળ તો કંપનીના ઉત્પાદનો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના 175 ડીલરો દ્વારા માર્કેટિંગ અને વિતરિત કરવામાં આવે છે. 2017માં વ્યવસાયને વધુ વધારવા માટે કંપનીએ ટ્રેક્ટર માટે રિટેલ ધિરાણ પ્રદાન કરવા માટે ઇન હાઉસ જ એનબીએફસી કંપનીની શરૂઆત કરી અને પેટા કંપની એન્ટિટી બરોડા ફાઇનાન્સ લિમિટેડ. આ એનબીએફસી પાસે લગભગ 1271.55 મિલિયનની કુલ લોન બુક છે અને લગભગ 5,900 સક્રિય ગ્રાહકોને કંપનીએ સેવા આપી છે. કંપનીની એનબીએફસી પાસે મજબૂત સંપત્તિ ગુણવત્તા અને ટ્રેક રેકોર્ડ છે. 30 જૂન 2024ના રોજ કુલ અને ચોખ્ખી એનપીએ કંપની ફક્ત 3% છે. કંપની પાસે વાર્ષિક 12,000 ટ્રેક્ટર અને 1,280 પિકઅપ એન્ડ કેરી ક્રેન્સ ઉત્પાદનની ક્ષમતા છે. આ સુવિધા કંપનીની બધી હિમાચલ પ્રદેશમાં આવેલી છે, જેમાં 1,27,840 ચોરસ મીટરમાં ફેલાયેલી છે અને તેમાં ફાઉન્ડ્રી, મશીન શોપ અને એસેમ્બલી યુનિટનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આગળ રેવન્યુની અને સેલ્સની. તો વેચાણના આંકડાની વાત કરીએ તો કંપનીનું 30 જૂન 2024ના આંકડા મુજબ 43.6% જેટલું વેચાણ ટ્રેક્ટરમાંથી આવે છે અને 55.93% જેટલું વેચાણ ક્રેન્સમાંથી અને 1% અન્ય ઇક્વિપમેન્ટમાંથી આવે છે. હવે આગળ વાત કરીએ તો ભારત સિવાયના અન્ય દેશોમાંથી કંપનીનું ફક્ત 7% જેટલું જ રેવન્યુ આવે છે. વાત કરીએ ક્રેનની તો કંપનીનું પિક એન્ડ કેરી ક્રેન્સનું વેચાણ છેલ્લા 3 વર્ષમાં 44.77% CAGRથી વધ્યું છે અને આ સેગમેન્ટ માટે કંપનીની ક્ષમતાનો લગભગ સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. કેરી ક્રેન્સ અને મોબાઈલ ક્રેન્સ તેઓ પ્રદાન કરે છે. તે ઉપયોગની સુગમતાના કારણે સૌથી લોકપ્રિય સાધન છે. આથી મોબાઈલ ક્રેનની માંગ પણ વધુ રહેવાની ધારણા છે. આગામી 5 વર્ષ માટે 5 થી 6% CAGRથી કંપનીની વધવાની ધારણા છે, કારણ કે સરકારી અને ખાનગી ક્ષેત્રો દ્વારા મોટા પાયે બાંધકામના ખર્ચ પાઇપલાઇનમાં આવેલા છે. હવે વાત કરીએ પ્રી આઈપીઓ રાઉન્ડની તો કંપની 185 રૂપિયાના ભાવે પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ પણ અગાઉ કરેલું છે. મેના ગાળામાં કંપનીએ 185 રૂપિયાના ભાવે પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ કરેલું છે. હવે વાત કરશું સૌથી મહત્વની કંપનીના પરિણામોની. વાત કરીએ કંપનીના પરિણામોની તો કંપનીનું રેવન્યુ એકદમ ઇનલાઇન છે. 31 માર્ચ 2022ના રોજ કંપનીએ 352 કરોડના રેવન્યુ સામે 13.72 કરોડનો ચોખ્ખો નફો કર્યો. ત્યારબાદ 31 માર્ચ 2023ના રોજ કંપનીએ 371.82 કરોડના રેવન્યુ સામે 15.37 કરોડનો ચોખ્ખો નફો કર્યો. ત્યારબાદ 375.95 કરોડના રેવન્યુ સામે કંપનીએ 15.6 કરોડનો નફો કર્યો અને છેલ્લા ત્રિમાસિક આંકડા એટલે કે 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીએ 75 કરોડના રેવન્યુ સામે 2.45 કરોડનો ચોખ્ખો નફો કરેલો છે અને આ ગાળામાં કંપનીએ પોતાના ઉપર રહેલું ઉધાર પણ ઘણું ઘટાડ્યું છે. હવે વાત કરીએ મહત્વની કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની. તો આપણે જેમ આગળ વાત કરીએ કે કુલ આઈપીની રકમ છે 260.15 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 184.9 કરોડનો અને ઓફર ફોર સેલ છે 75 કરોડની. હવે 184.90 કરોડનો કઈ રીતે ઉપયોગ થવાનો છે તેની વિગતવાર ચર્ચા કરી અને કંપની આ પૈસાથી આગામી સમયમાં સારી એવી વૃદ્ધિ પણ કરી શકે છે.
વાત કરીએ 184.90 કરોડની, તો કંપનીની પિક એન્ડ કેરી ક્રેન્સ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે નવા સમર્પિત યુનિટની સ્થાપના કરવા માટે 70 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અને આ બાબતે કંપનીને પોતાના હાલમાં રહેલા પ્લાન્ટની બાજુમાં પર જમીનની પણ ફાળવણી કરવામાં આવી છે. કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી માટે 50 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અને કંપનીની જે NBFC સબસિડી છે બરોડા ફાઇનાન્સ, તેમાં વધુ રોકાણ તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે 45 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. અને બાકીના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. તો આ તમામ વાત કરીએ આપણે કંપનીના ટાઈમ ટેબલથી લઈ તેના આઈપીઓની માહિતીની, આઈપીઓના પૈસાનો ઉપયોગની અને અન્ય તમામ માહિતી. હવે સૌથી મહત્વની વાત કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને અમે શું કરવાના છીએ તે. વાત કરીએ આઈપીઓમાં અંગત મંતવ્યની, તો અમે અમારી સમજણ શક્તિ મુજબ અને RHPમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે. અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી. હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે અમે આઈપીઓમાં અનેક સકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓનો પણ અભ્યાસ કર્યો છે. સકારાત્મક મુદ્દા જેવા કે આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુનો મોટો હિસ્સો, આઈપીઓ બાદ ક્રેન્સની ઉત્પાદન ક્ષમતામાં વધારો, ટ્રેક્ટર સહિત અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ, કંપનીને 20 વર્ષથી અને મજબૂત મેનેજમેન્ટ અને વધુનો અનુભવ, અને પોતાની જ NBFC કંપની જેવી બાબતોને ધ્યાનમાં લેતા આઈપીઓમાં એલોટમેન્ટ થોડુંક અઘરું છે, પણ સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરીશું. કંપનીની સામાન્ય નકારાત્મક બાબતો પણ છે, જેવી કે થોડું દેણું, વધુ પડતો વ્યવસાય ફક્ત ભારતમાં જ, અને થોડી રો મટીરિયલ્સની સપ્લાય, કારણ કે કંપનીના કોઈ લાંબા ગાળાના કરાર નથી, જેથી ખર્ચમાં થોડી વધઘટ થઈ શકે છે. આ મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ. ત્યારબાદ ખાસ નોંધ કે આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આ વાત કરીએ આપણે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડના આઈપીઓ વિશે, અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને SME આઈપીઓ તથા શેર બજારના મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.